નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં હું છું આપની સાથે કિંજલ। સમાચારની શરૂઆત કરીએ તો વડોદરામાં ધોધમાર વરસાદ નોંધાયો છે। ગામના નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે। ગામના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા, જ્યાં ઉંડેરા ગામમાં તળાવ જેવા દ્રશ્યો સામે આવ્યા, જ્યાં વડોદરા શહેરના ઇલેક્શન વોર્ડમાં પણ પાણી ભરાયા છે। છેલ્લા ઘણા વર્ષોથી આ વિસ્તારમાં પાણી ભરાવાની સ્થિતિ જોવા મળે છે। અનેકવાર રજૂઆત કરવા છતાં પણ કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી। જ્યાં ગામના નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા, તેના કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। વડોદરા શહેરના ઇલેક્શન વોર્ડ નંબર 8માં ઉંડેરા ગામ આવે છે, તેમજ છેલ્લા ઘણા વર્ષોથી આ વિસ્તારમાં પાણી ભરાવાની સ્થિતિ જોવા મળે છે। ત્યાંના લોકો દ્વારા અનેકવાર રજૂઆત કરવામાં આવી છે, છતાં પણ કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી। ઘૂંટણસમા પાણી ભરાવાના કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। જો આ તરફ વાત કરવામાં આવે તો વાહન ચાલકોને પણ હેરાન થવાનો વારો આવ્યો છે। છેલ્લા ઘણા વર્ષોથી આ વિસ્તારમાં પાણીની સ્થિતિ આવી જ રહે છે, પાણી ભરાવાની સ્થિતિ રહે છે। સાર્વત્રિક વરસાદના કારણે આ વડોદરાના ઉંડેરા વિસ્તાર છે, અહીંયા ઠેર ઠેર પાણીના દ્રશ્યો સર્જાયા છે। ઉંડેરા તળાવ છે તે પાણીથી છલોછલ થઈ ગયું છે। આજુબાજુનો જે વિસ્તાર છે, બાજવા જે કરચિયા છે, ત્યાંથી જે પાણી છે તે ઉંડેરા તળાવમાં છોડવામાં આવે છે અને લોકોને હવે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિક આપણી સાથે છે, તેમની સાથે વાત કરી, કેટલી હાલાકી થાય છે? આ સમસ્યા આજની નથી, વર્ષોથી છે અને કોર્પોરેશન ને મોટા અધિકારીઓ કશું કરતા નથી। માટે તમે આના માટે કઈ પગલા લો, કલેક્ટર સાહેબને જરા ધ્યાન દોરો આ વસ્તુ માટે, બરાબર છે? કારણ કે આ તો પાછળ લોકોના ઘરોમાં બી પાણી ઘૂસી જાય છે, લોકોના ઘર સામાન વખરી બધું બગડી જાય છે, લોકો ક્યાં જઈને રહે, જરા તમે વિચાર કરો। ઓકે, કેટલી હાલાકી થાય છે? બહુ જ હાલાકી થાય સાહેબ। તમે હજુ અંદર જઈને જોજો, પાછળ જઈને કે કેટલા પાણી ભરાયા છે લોકોના ઘરની અંદર। હા, ચોક્કસ એટલે જોઈ શકાય જે પ્રમાણે ઉંડેરાના અંદર જે વસાહત છે, વસાહતના અંદર પણ પાણી ઘૂંટણ સમાજ જેટલા પાણી અહીંયા પાણી ભરાયા છે, લોકોને હાલાકીનો સામનો કરવો પડે। दादा कहाँ से आए? रिलायंस। कितनी तकलीफ हो रही है? क्या करेंगे, क्या कहेंगे प्रशासन कुछ से? नहीं है, अभी मेरे को खुद परेशानी है, मैं क्या ચોક્કસ એટલે જે લોકો છે તે અહીંયા આવી રહ્યા છે, તે દૂર દૂરથી અહીંયા પોતાના રોજિંદા કામો કરીને અહીંયા આવી રહ્યા છે, તેમને પણ હાલાકી થઈ રહી છે। આપણે જોઈ શકીએ જે પ્રમાણે પાલિકા તંત્ર દ્વારા આજે અનંત ચતુર્દશીના દિવસે આજે ગણપતિ વિસર્જનનું તમામ ઠેર ઠેર આયોજન છે, ત્યારે પાલિકા તંત્ર દ્વારા 103 જેટલા તરાપાઓ જે વિસર્જન માટે મૂકવામાં આવે છે, પણ અત્યારે આપણે પરિસ્થિતિ જોઈ રહ્યા છે ઉંડેરામાં જે ઘૂંટણસમા પાણી છે, તે ઘૂંટણસમા પાણીમાં લોકો હવે આ તરાપા લઈને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે હવે મજબૂર બન્યા છે। આપણે જોઈ શકીએ તમામ જે વાહન ચાલકો છે તેમને પણ હાલાકી થઈ રહી છે, ગાડી ખોટકવાના પણ અનેકો એવા કિસ્સાઓ જે સામે અહીંયા આવ્યા છે। જે લોકો છે તે અત્યારે તંત્રની રાહ જોઈને બેસી છે, કેટલી વહેલી તકે તેમની આ જે સમસ્યા છે તેનું નિરાકરણ આવે અને કેટલી વહેલી તકે તંત્ર કામે લાગે કે જે યુવાઓ છે, આપણે તે યુવાઓ સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું અને જાણીશું કેવા પ્રકારની હાલાકી તેમને થઈ રહી છે, તો કેટલી સમસ્યા છે, કેટલું પાણી છે। વડોદરા શહેરમાં આવેલા ઉંડેરા ગામ છે, ઉંડેરા ગામમાં નીચાણવાળો વિસ્તાર ઉંડેરા આવાસ, જે ગયા શનિવારે બી આ વિસ્તાર પાણીમાં ગરકાવ થયેલો, ત્યારે આ કાલે સાંજે નજીવા વરસાદમાં આ વિસ્તારમાં પાણી વધી રહ્યું છે। જ્યારે ઉપરવાસી વરસાદ બી વરસી, કુદરતની કહેર બી એટલી બધી નહીં થઈ, ત્યારે પાણી ઘટવાની જગ્યાએ ઉપરથી વધી રહ્યું છે। તેથી કંપની દ્વારા જે ફર્ટિલાઇઝર છે, આઈઓસીએલ દ્વારા આ પાણી છોડવામાં આવી રહ્યું છે। તેથી ચોખ્ખેપણે દેખાય છે, સાઠગાંઠ દેખાય છે કે કોઈ અધિકારી યા કોઈ નેતા કે કોઈ કાઉન્સિલરની મિલીભગતથી, કંપનીના મિલીભગતથી પાણી છોડાવવામાં આવી રહ્યું છે। ત્યારે તમે અંદર જઈને જળ સમિતિને રિપોર્ટિંગ કરો, ત્યારે પહેલી વખત તો ઊંચું પાણી હતું, પણ આજી વખત કમર સુધી પાણી છે, લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે। પાણીના કારણે એવું છે કે લોકોની ઘર વખરી અનાજ કરિયાણું બી લોકોનું બગડી ગયું છે। ત્યારે નાના છોકરાઓ જે પલંગ પર ને ખુરશીઓ પર રાત વિતાવી રહ્યા છે, પણ આ જે અધિકારી છે તંત્રને એક કહેવા માંગીએ છીએ કે વહેલી તકે આ ગરીબ પ્રજાની વારે આવે અને જે જમવાની સુવિધાને જે સ્થળાંતર કરવાનું છે એ સ્થળાંતર કરે। ચોક્કસ એટલે જોઈ શકાય જે પ્રમાણે ઉંડેરાના જે સ્થાનિકો છે તેમનું કેવું છે કે વહેલી તકે તંત્ર તેમના કામે લાગે અને તેમને વહેલી તકે અહીંયાથી જો સ્થળાંતર કરવાનું હોય તો સ્થળાંતર કરવામાં આવે। ચોક્કસથી આપણે કહી શકાય જે પ્રમાણે જે સ્થાનિકો છે, સ્થાનિકોનો આક્ષેપ છે કે કેટલા વર્ષોથી આ એક સમસ્યા ઉદ્ભવી છે।
કોઈ પણ પ્રકારની ચોક્કસ નિરાકરણ આ સમસ્યાનો આજ દિન સુધી આવ્યું નથી. તે ક્યારે આવશે તેવી અપેક્ષા સાથે હવે ઉંડેરાના ગ્રામજનો રાહ જોઈને બેસ્યા છે. કેમેરામેન કેતન શિંદે સાથે સત્યમ નેવાસકર, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. મહેસાણાના ખેરાલુ પંથકમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે જે પ્રમાણે આગાહી કરી હતી તો મહેસાણા જિલ્લાના ખેરાલુ પંથકમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો, જ્યાં કઠામણ તેમજ અરઠી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ નોંધાયો છે. ખેરાલુ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘો મહેરબાન જોવા મળી રહ્યો છે. ભારે વરસાદના પગલે માર્ગો ઉપર પાણી વહેતા થયા છે. મહેસાણા જિલ્લાના ખેરાલુ પંથકમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો. મહેસાણા જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી હતી. રાજ્યમાં હાલ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અનેક જિલ્લાઓમાં ભારેથી ભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે મહેસાણાના તમામ તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો. અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી પણ ભરાયા છે. કડી વિસ્તારમાં સૌથી વધુ 2.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. વિજાપુરની વાત કરીએ તો વિજાપુરમાં પણ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે, જ્યાં મહેસાણા જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો. મહેસાણાના ધરોઈ ડેમમાં પાણીની પુષ્કળ આવક નોંધાઈ છે. જ્યાં ધરોઈ ડેમમાં પાણીની પુષ્કળ આવક નોંધાઈ. ધોધમાર વરસાદના કારણે પાણીની આવક નોંધાઈ છે. ડેમમાં પાણીની પુષ્કળ આવક નોંધાઈ, જ્યાં ડેમમાં પાણીની આવક વધીને 81,687 ક્યુસેક થઈ છે. સાબરમતી નદીમાંથી 95,576 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું. ધરોઈ ડેમના 8 દરવાજા ખોલવામાં આવ્યા છે. ડેમના પાણીની આવક વધીને 81,687 ક્યુસેક ઉપર પહોંચી છે. જ્યાં મહેસાણાના ધરોઈ ડેમમાં પાણીની પુષ્કળ આવક નોંધાઈ. ડેમમાં પાણીની આવક વધીને 81,687 ક્યુસેક થઈ ગઈ. સાબરમતી નદીમાંથી 95,576 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. આગળ સમાચારમાં વાત કરીએ તો અમદાવાદથી સમાચાર સામે આવ્યા છે, જ્યાં અમદાવાદમાં મદદની બહાને રૂપિયા પડાવતી ગેંગનો મામલો સામે આવ્યો હતો. અમદાવાદમાં મદદના બહાને રૂપિયા પડાવતી ગેંગનો મામલો સામે આવ્યો હતો. સિરિયાથી અમદાવાદ આવેલા વધુ 3 આરોપીઓ ઝડપાયા છે. સિરિયાથી અમદાવાદ આવેલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી. લુકઆઉટ નોટિસના આધારે ત્રણેય દિલ્હીથી દબોચાયા છે. ક્રાઇમ બ્રાન્ચે અગાઉ પણ એક આરોપીને ઝડપી પાડ્યો હતો. અગાઉ પણ એક આરોપીને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો. તેમજ અહમ ઓહેદ અલબસ પણ ઝડપાયા છે. જે આરોપી યુસુફ ખાલિદ અલ હઝરને દિલ્હીથી ઝડપી પાડવામાં આવ્યો છે. ત્રણેય આરોપીઓને દિલ્હીથી ઝડપી પાડવામાં આવ્યા. આ ત્રણેય નાગરિક જે સિરિયન નાગરિક છે એ દિલ્હી એરપોર્ટ ખાતેથી એ લોકોને એપ્રિહેન્ડ કરવામાં આવેલા છે. આ ત્રણેય વ્યક્તિઓના જે પ્રકારે એમની જે મૂવમેન્ટ હતી અને જે પ્રકારે પ્રથમ સિરિયન નાગરિક પકડાયા બાદ એ લોકોએ પોતાને પોલીસ પૂછપરછ ન કરે માટે ભૂગર્ભમાં ઉતરી ગયેલા અને ત્યારબાદ LOC એમના વિરુદ્ધ જાહેર કરવામાં આવેલી લુકઆઉટ સર્ક્યુલર, અને એના આધારે દિલ્હી એરપોર્ટથી એ લોકોને પૂછપરછ માટે અત્રે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ લાવવામાં આવેલા છે. અહિંસા માટે જાણીતા જૈન સમાજના સાધુના હાથમાં પિસ્તોલ જોવા મળી છે. જૈન સાધુના હાથમાં પિસ્તોલ જોવા મળતા ચકચારી મચી જવા પામી છે. અહિંસા માટે જાણીતા જૈન સમાજના સાધુના હાથમાં પિસ્તોલ જોવા મળી. આચાર્ય સૂર્યસાગરજી મહારાજનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જ્યાં પહેલી વાર કોઈ જૈન સાધુના હાથમાં પિસ્તોલ જોઈ લોકો ચોંકી ઉઠ્યા. અહિંસાની રક્ષા માટે હિંસા કરવી પણ એ ધર્મ છે તેવું સૂર્યસાગરજી દ્વારા કહેવામાં આવ્યું છે. જૈન સાધુના હાથમાં પિસ્તોલ જોવા મળતા અનેક તર્ક વિતર્કો સર્જાઈ રહ્યા છે. જો અહિંસા માટે જાણીતા જૈન સમાજના સાધુના હાથમાં પિસ્તોલ જોવા મળી રહી છે, લોકો ચોંકી ઉઠ્યા છે.
ગાંધીનગર ખાતે વન વિભાગ દ્વારા વૃક્ષોનું ટ્રીમિંગ કરવામાં આવી રહ્યું છે, જ્યાં વન વિભાગ દ્વારા વૃક્ષોનું ટ્રીમિંગ કરવામાં આવી રહ્યું. ગાંધીનગર ખાતે વન વિભાગ દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી છે, જ્યાં નવા સચિવાલય ગેટ પાસે વૃક્ષોનું ટ્રીમિંગ કરવામાં આવી રહ્યું છે. ફૂટપાથ ઉપર જોખમી વૃક્ષોનું તાત્કાલિક ટ્રીમિંગ કરવામાં આવી રહ્યું છે, જ્યાં ચાલુ વરસાદે કર્મચારીઓએ વૃક્ષોનું ટ્રીમિંગ કર્યું. ચાલુ વરસાદમાં કર્મચારીઓ દ્વારા વૃક્ષોનું ટ્રીમિંગ કરવામાં આવ્યું. પાવાગઢમાં જે પ્રકારની દુર્ઘટના સામે આવી છે, અનેક લોકોના મોત નીપજ્યા છે, ત્યારે ઋષિકેશ પટેલ દ્વારા આ મુદ્દે નિવેદન પણ આપવામાં આવ્યું છે. જ્યાં પાવાગઢ દુર્ઘટનાને લઈને ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું. માલ સામાન માટે ઉપયોગમાં લેવાતો રોપવે તૂટ્યો છે. જે માલ સામાન માટે ઉપયોગમાં લેવાતો હતો તે રોપવે તૂટ્યો. ટાવર નંબર 1માં વાયર તૂટવાથી આ દુર્ઘટના સર્જાઈ હતી. આ દુર્ઘટનામાં 6 શ્રમિકોના મોત નીપજ્યા છે તેવું ઋષિકેશ પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે. પાવાગઢ જિલ્લા કલેક્ટરે સ્થાનિક કમિટીની પણ રચના કરી. કલેક્ટર દ્વારા સ્થાનિક કમિટીની રચના કરવામાં આવી. રોપવે એક ગુડ્સ એટલે માલ સામાન લઈ જવાનો અને બીજો એક પેસેન્જર્સ દર્શનાર્થીઓ માટેના 2 રોપવે. એમાંથી એક રોપવે જે માલ સામાન લઈ જવા વાળો રોપવે હતો, ત્યાં એમાં 6 મજૂરો અંદર હતા અને ટાવર નંબર 1 આગળ કંઈ નાનો મોટો ફોલ્ટ થતા અથવા તો હજુ સમાચાર પ્રાપ્ત નથી થયા, પરંતુ મળેલી જાણકારી પ્રમાણે કોઈ વાયર તૂટવાના કારણે એ બોગી નીચી પડતા એમાં 6 જેટલા મજૂરો ત્યાં મૃત્યુ પામ્યા છે અને 6 મજૂરોની એમના મૃતદેહો રિકવર કર્યા છે અને પીએમ માટે પણ એમને મોકલી દીધા છે. કલેક્ટરે ત્યાં પ્રાઇમરી તપાસ માટે ઇલેક્ટ્રિકલ વિભાગમાંથી, R&Bમાંથી અને બીજી પોલીસ અથવા તો એવી કોઈ સંસ્થામાંથી આ લગતા જે તપાસ કરી શકે એવી એક કમિટીની નિમણૂક કરી અને પ્રાઇમરી રિપોર્ટ ત્યાંથી મેળવી અને રાજ્ય સરકારમાં સાદર કરશે. એના આધારે આપણે નિર્ણય કરી શકીએ કે કયા કારણોસર આ ફોલ્ટ બન્યો અને કોની આમાં બેદરકારી છે. આમ આખો આ જે વિષય છે એ પ્રાઇમરી રિપોર્ટ આવ્યા પછી આપણે એના કન્ક્લુઝન ઉપર આવી શકીએ કે આ દુર્ઘટના, ખૂબ દુઃખદ દુર્ઘટના બની છે, એ શાના કારણે બની. ગાંધીનગરમાં વરસાદની આગાહીના મુદ્દે ઋષિકેશ પટેલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. હાલ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે, ત્યારે ભારે વરસાદની આગાહી મુદ્દે ઋષિકેશ પટેલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું. આવતા 48 કલાકમાં ભારેથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જે આગાહીના આધારે તંત્ર એલર્ટ મોડ ઉપર જોવા મળી રહ્યું છે તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું. આવતા 48 કલાકમાં હેવી રેનની પરિસ્થિતિ ફોરકાસ્ટ કરવામાં આવી છે અને એ વખતો વખત હવામાન વિભાગ તરફથી પણ કયા જિલ્લામાં કયા સમયે કઈ તારીખે રેડ એલર્ટ, યલો એલર્ટ થયેલ છે એ પણ જાણકારી મળી રહી છે. એના આધારે જે પણ કોઈ આપણા ડેમ્સ છે એ ડેમ્સને ભરવાની પરિસ્થિતિ અને એક સાથે પાણી ના છોડવું પડે અને જેના કારણે ક્યાંય નાના મોટા શહેરોમાં અથવા તો ગામડાઓમાં એ પાણી નુકસાન ના કરે એની ચિંતા કરી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ડિઝાસ્ટર મેનેજમેન્ટની મિટિંગ લઈ અને જરૂરી સૂચનાઓ નીચે પણ આપી દીધી છે, જેથી કરી રેસ્ક્યુ કરવાના હોય તો સમયસર રેસ્ક્યુ થઈ જાય. ડેમમાંથી પાણી છોડવાનું થાય તો એ પાણી છોડવાનું કેટલા ક્યુસેક છોડવાનું થાય અને એ ક્યુસેકના આધારે કેટલા વિસ્તારને ઇફેક્ટ કરશે એનું રેસ્ક્યુ કર્યા પછી એને જે પ્રાથમિક જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ અને ક્યાં એમને રાખવામાં આવે આ બધી જ વ્યવસ્થાઓ ટૂંકમાં ટોટલ બધા જ રિસોર્સિસની ચિંતા કરી અને રિસોર્સિસ પૂરા કરવાની અને ઓછામાં ઓછું નુકસાન થાય એ બાબતની આદરણીય મુખ્યમંત્રીશ્રીએ મિટિંગ કરી બધા કલેક્ટર. સુરત ખાતે શાંતિપૂર્ણ માહોલમાં ગણેશ વિસર્જન સંપન્ન થયું છે. સુરત ખાતે લોકોમાં ભારે ઉત્સાહ પણ જોવા મળ્યો હતો, જ્યાં શાંતિપૂર્ણ માહોલમાં ગણેશ વિસર્જન સંપન્ન થયું. 10 દિવસની પૂજા અર્ચના કર્યા બાદ ભારે હૈયે વિસર્જન કર્યું છે, જ્યાં શાંતિપૂર્ણ માહોલમાં હર્ષોલ્લાસ સાથે બાપ્પાને વિદાય આપવામાં આવી. જ્યાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો.
આજે ગણપતિ વિસર્જનના કારણે સુરત ખાતે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। 3 ઓવારા તેમજ 21 કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યા હતા। ગણેશ વિસર્જન માટે તમામ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। કુલ 553 જેટલી હેવી ડ્યુટી ટ્રકને કામે લગાવવામાં આવી હતી। 32 ટ્રેક્ટર, સુરત મહાનગરપાલિકાના 585 અધિકારીઓ કામે લાગ્યા હતા। સુરતમાં શાંતિપૂર્ણ માહોલની અંદર વિસર્જનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। ચપ્પે ચપ્પે પોલીસ બંદોબસ્ત આપવામાં આવ્યો હતો। સુરક્ષા વ્યવસ્થાનું પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવ્યું છે। એટલું જ નહીં, ઓવારાઓ જે રાખવામાં આવ્યા હતા, 21 જેટલા કૃત્રિમ તળાવો આ ઓવારાઓની ઉપર બનાવવામાં આવ્યા હતા। ઓવારાઓની ઉપર પણ શાંતિપૂર્ણ માહોલમાં વિસર્જનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। તેવામાં ડુમ્મસની અંદર પણ વિસર્જનની પ્રક્રિયા ખૂબ શાંતિપૂર્ણ માહોલમાં હાથ ધરવામાં આવી છે। હજીરા ખાતેની વાત કરીએ તો હજીરા ખાતે પણ 14 જેટલી જે ક્રેનો મૂકવામાં આવી હતી, આ ક્રેનો મારફતે ખૂબ શાંતિપૂર્ણ માહોલમાં વિસર્જનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। 12 વાગ્યા સુધીની જો વાત કરવામાં આવે તો 12 વાગ્યા સુધી સવારે 600 થી વધુ પ્રતિમાઓનું વિસર્જન થયું હતું। બપોર પછીની વાત કરીએ તો 1000 જેટલી પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું। માત્ર આ સાંજ સુધી હજીરા ખાતે જ્યાં ક્રેનો જોવા મળી રહી છે, હવે ગણતરીની પ્રતિમાઓ રહી ગઈ હોય એવું કહી શકાય છે, કારણ કે મોડી રાત સુધી આ વિસર્જનની પ્રક્રિયા ચાલશે અને 4500 જેટલી જે ગણપતિની પ્રતિમાઓ છે, ગણેશજીની આ પ્રતિમાનું વિસર્જન કરવામાં આવશે। એટલે કુલ આંકડો 4500 સુધી નાખવામાં આવી રહ્યો છે। ગણતરીની પ્રતિમાઓનું હવે જે છે આ વિસર્જન કરવામાં આવી રહ્યું છે। ક્રેન મારફતે આ પ્રતિમાઓ વિસર્જિત કરવામાં આવી રહી છે। સુરત પોલીસ દ્વારા તમામ જગ્યાની ઉપર ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। એટલું જ નહીં, કહી શકાય છે કે ખાસ કરીને જે પ્રતિમાઓ છે, નાની મોટી 20 કૃત્રિમ તળાવોની અંદર આ પ્રતિમાઓનું 15000 થી વધુનું જે વિસર્જન છે એ જોવા મળ્યું હતું। ત્યારે સુરત ખાતે પણ ખૂબ ઉત્સાહપૂર્વક આ રીતે વિસર્જનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી। સુરત શહેરમાં ગણેશોત્સવની જે ઉજવણી છે એ ખૂબ ઉમંગથી કરવામાં છે। પોલીસ બંદોબસ્ત જે છે દરેક જગ્યાની ઉપર ગોઠવવામાં આવ્યો હતો। પોઈન્ટ પણ પોલીસને આપવામાં આવ્યા છે, જેનાથી કોઈ અનિશ્ચિત ઘટના બને તો તાત્કાલિક એની ઉપર પહોંચી વળે। પરંતુ સુરત ખાતે પોલીસ એલર્ટ મોડ પર જોવા મળી રહી છે। ગણેશોત્સવની ઉજવણીને ઉમંગ ઉત્સાહથી ઉજવવામાં આવી છે। દર વર્ષે ભાવિ ભક્તો દ્વારા ગણપતિ બાપ્પાને આવકારવા બાદ તેનું વિસર્જન કરવામાં આવે છે। તેવામાં સુરત ખાતે આ વિશાળ પ્રતિમાઓનું સુરતના હજીરા ખાતે વિશેષ વ્યવસ્થાઓ જોવા મળી રહી છે। મોટી ગણેશજીની જે પ્રતિમાઓ છે એનું વિસર્જન ખૂબ શાંતિપૂર્ણ માહોલમાં કરવામાં આવ્યું હતું। ભાવિ ભક્તોની ભીડ જે છે સુરતના હજીરા ખાતે જોવા મળી હતી। ત્યારે આ પ્રતિમાઓને એટલે કહી શકાય કે બાપ્પાને વિદાય આપતી ફેરી અગલે બરસ ફિર સે આના કહેવામાં આવી રહ્યું છે। ગણપતિ બાપ્પા મોરિયાના નાદ સાથે આજના વિસર્જનની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે। કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત। આગળ સમાચારમાં વાત કરીએ તો મહેસાણાથી સમાચાર સામે આવ્યા, જ્યાં મહેસાણાના સતલાસણામાં અકસ્માતની ઘટના બની હતી। મહેસાણા સતલાસણાના ટીમ્બા પોરી પાસે અકસ્માત સર્જાયો હતો, જ્યાં બસ સ્ટેશન પાસે બાઇક અને કાર વચ્ચે અકસ્માત થયો હતો। ગમખાર અકસ્માતમાં બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે। અકસ્માતમાં બાઇક ચાલકનું કરુણ મોત નીપજ્યું છે, જ્યાં બસ સ્ટેશન પાસે બાઇક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો। ગમખાર અકસ્માતમાં બાઇક ચાલકનું મોત। રાજ્યમાં આત્મહત્યાના બનાવમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે આવા કિસ્સાઓમાં ઘટાડો થાય તેમજ લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। અમદાવાદના એજી હાઈવે સ્થિત બળદેવગીરી હોલ ખાતે આત્મહત્યા નિવારણ દિવસ નિમિત્તે લોકોમાં જનજાગૃતિ કેળવાય તે માટે મેયર પ્રતિભા જૈનની હાજરીમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। અમદાવાદના એસજી હાઈવે ખાતે બળદેવગીરી હોલ આવેલો છે, ત્યાં અમદાવાદના મેયર પ્રતિભાબેન જૈન જે આ હોલની અંદર ઉપસ્થિત રહેવાના છે અને ખાસ કરીને જે આજકાલ આત્મહત્યાના કિસ્સાઓ અવારનવાર સામે આવતા હોય છે, ખાસ કરીને જે નાના બાળકો છે, યુવાઓ છે, એ લોકો આત્મહત્યાનું પગલું ભરી રહ્યા છે। ત્યારે એ આત્મહત્યાનું પગલું ન ભરે એટલે આત્મહત્યા નિવારણ એક સભાનું આયોજન કરવામાં આવ્યું છે, જેની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓ પણ સહભાગી બન્યા છે અને આ જે સભા છે તેનો મુખ્ય ઉદ્દેશ છે કે દિવસે ને દિવસે જે આત્મહત્યાના કિસ્સાઓ વધી રહ્યા છે તે આત્મહત્યાના કિસ્સાઓમાં ઘટાડો થાય અને લોકોમાં એક જાગૃતિ ફેલાવવા માટે એક આત્મહત્યા નિવારણ સભાનું જે છે આયોજન કરવામાં આવ્યું છે। અને આની અંદર જે
અમદાવાદના મેયર પ્રતિભાબેન જૈન પણ હાજર રહેવાના છે. કેમેરામેન પૂજન બ્રહ્મભટ્ટ સાથે રિપોર્ટર પાર્થ વ્યાસ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી. ચેરમેન જયમીન ઠાકુરની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. કુલ 22 દરખાસ્તો રજૂ કરવામાં આવી હતી. 85 કરોડથી વધુના વિકાસ કામોની જુદી જુદી 21 દરખાસ્તો મંજૂર કરવામાં આવી હતી. જ્યારે સાંસદ રામ મોકરિયા સહિતના આસામીઓને જમીનનું વળતર આપવાની દરખાસ્તો સતત ત્રીજી વખત પેન્ડિંગ રાખવામાં આવી હતી, જેને લઈને ભાજપના આંતરિક જૂથવાદના કારણે દરખાસ્તો પેન્ડિંગ રાખવામાં આવી હોવાની ચર્ચાએ જોર પકડ્યું. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની આજરોજ રાજકોટ શહેરના 18 વોર્ડના વિકાસ કામો માટેની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક હતી. કુલ 22 દરખાસ્તો આ સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ થઈ હતી. ભારતીય જનતા પાર્ટીના સર્વ કોર્પોરેટર સાથે સંકલન બેઠક પૂર્ણ થઈ ગયા બાદ અધિકારીશ્રીઓની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કુલ 22 દરખાસ્તમાંથી એક દરખાસ્તને પેન્ડિંગ રાખવામાં આવી. બાકીની 21 દરખાસ્તને આજે અમે લોકોએ મંજૂર કરી છે. ગુજરાતભરમાં 10 દિવસના ભક્તિમય માહોલ બાદ આજે ગણેશ વિસર્જનનો માહોલ છવાયો. વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં પણ મોટી સંખ્યામાં ભક્તો ભારે હૈયે અને ભીની આંખે પોતાના પ્રિય દુધાળા દેવને વિદાય આપી રહ્યા છે. ગણપતિ બાપા મોરિયાના જયઘોષ સાથે વિસર્જન સ્થળો ઉપર ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. વરસાદના વિઘ્ન વચ્ચે પણ વિઘ્ન હરતા ગણેશજીનું ભારે ઉત્સાહ અને ઉમળકાભેર વાજતે ગાજતે ડીજેના તાલે વિસર્જન કરવામાં આવ્યું. વિશ્વામિત્રી નદી હાલ પોતાની ભયજનક સપાટીથી 3 ફૂટ દૂર છે. ત્યારે આજવા સરોવરનો તાગ મેળવ્યા બાદ મ્યુનિસિપલ કમિશનરે વિશ્વામિત્રી નદીનો તાગ મેળવ્યો હતો. મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું કે વડોદરા વાસીઓને કોઈ પણ ચિંતા કરવાની જરૂર નથી. જો પૂર જેવી સ્થિતિ સર્જાય તેના માટે તંત્ર સજ્જ છે, તેમજ સમગ્ર પરિસ્થિતિ ઉપર તંત્ર દ્વારા ચાંપતી નજર પણ રાખવામાં આવી રહી છે. 134% વધારે ઉપરવાસમાં પાણી વરસાદ થઈ છે. મીન્સ 34% એક્સ્ટ્રા વરસાદ થઈ છે. તો પણ કઈ ચિંતાજનક સ્થિતિ નથી. જે વિશ્વામિત્રીને ફોલો કરવાનું, ઊંડા કરવાનું કામગીરી કર્યું છે, જેના કારણે ઉપરવાસમાં પાણી પ્રતાપપુર રાજવામાં સ્ટોર કર્યા પછી પણ જે છોડવામાં આવી રહ્યા છે એ આરામથી નીકળી રહ્યા છે. ગયા વર્ષની કમ્પેરિઝનમાં જોઈએ તો આ લેવલમાં લગભગ 24-26 ની લેવલમાં કાલાઘોડા બ્રિજ ઉપર સુધી પાણી આવી જતા હોય છે. આ વખતે આપ જોઈ શકો છો કે 19.5 યા 20માં જ આ પાણીનું લેવલ અત્યારે જઈ રહ્યા છે. એટલે ચિંતાજનક સ્થિતિ નથી. વડોદરામાં સર્વાધિક વરસાદ પડી રહ્યો છે, તેના કારણે જ આજવા સરોવર છે તે આજવા સરોવરમાં પાણીનો સ્ત્રોત હવે વધ્યું છે અને પાણીની જળ સપાટી પણ વધારો જોવા મળ્યો છે. વડોદરાની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં પણ તેની જળ સપાટીમાં પણ વધારો જોવા મળ્યો છે. હાલ વિશ્વામિત્રીની સપાટી છે તે 20 પર આવીને પહોંચી છે. જ્યારે આજવા સરોવરની સપાટીને રૂલ લેવલ મેન્ટેન કરવા માટે તંત્ર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે. નીચાણવાળા જેટલા વિસ્તાર છે ત્યાં જે કોટેશ્વર ગામ છે તે ત્યાં જે લો લાઈન વાળા વિસ્તાર છે ત્યાં પાણી ભરવાની સ્થિતિ સર્જાઈ છે. લોકોને સ્થળાંતર કરવા માટે પણ તંત્ર સજ્જ બન્યું છે. એટલે જો આ લોકોને જો સ્થળાંતર કરવાના થાય તો તંત્ર પણ તેમની મદદે છે. ત્યારે આપણે જોઈ શકીએ છીએ પ્રમાણે આજવામાં જે પાણીમાં ઉપરવાસના કારણે જે વરસાદ વરસી રહ્યો છે અને સર્વાધિક વડોદરામાં પણ વરસાદ વરસી રહ્યો છે, તેના કારણે પાણીની જે જળ સપાટી છે તે પાણીની જળ સપાટીમાં વધારો જોવા મળ્યો છે. 212 થી 213 જેટલી જે સપાટી આજવાની જે રૂલ લેવલ છે તેને મેન્ટેન કરવાની કવાયત તંત્ર દ્વારા કરવામાં આવી છે. હાલના દ્રશ્યો જોવા મળી રહ્યા છે તે વિશ્વામિત્રી નદીના છે. વડોદરાના કાલાઘોડાથી પસાર થતી કાલાઘોડા બ્રિજથી આજે વિશ્વામિત્રી જે છે તેથી પસાર થઈ રહી છે. ત્યાંના દ્રશ્યો છે. અત્યારે કાલાઘોડા બ્રિજ ખાતેથી જે વિશ્વામિત્રીની જે સપાટી છે તે 20 પર આવીને પહોંચી છે, 20 ફૂટ પર આવીને પહોંચી છે. ત્યારે ભયજનક સપાટીની નીચે છે અત્યારે. પણ જે પ્રમાણે અત્યારે વડોદરા મ્યુનિસિપલ કમિશનર છે અરુણભાઈ બાબુ તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે કોઈ પણ ભયજનક એવી સ્થિતિ નથી. વડોદરાવાસીઓ નિશ્ચિત રહેવું જોઈએ. પાલિકા તંત્ર તેના માટે સજ્જ છે. તમામ પ્રકારની વ્યવસ્થાઓ પાલિકા તંત્ર દ્વારા અત્યારે કરવામાં આવી રહી છે. જો એવી કોઈ વ્યવસ્થા, એવી કોઈ બનાવ કે એવી કોઈ પરિસ્થિતિ સર્જાશે તો પાલિકા તંત્ર તેના માટે પહોંચી વળવા માટે સક્ષમ છે. કેમેરામેન કેતન શિંદે સાથે સત્યમ નેવાસકર, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. સુરતમાં હજીરા ખાતે ગણેશજીની મોટી પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું, જેમાં 14 વિશાળ ક્રેનો મારફતે 4500 પ્રતિમાઓનું દરિયામાં વિસર્જન કરવામાં આવ્યું. સરળતાથી વિસર્જન થાય તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. તેમજ ગણપતિ વિસર્જન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા.
ગણપતિ બાપ્પા મોરિયાના નાદ સાથે બાપ્પાની વિદાય કરવામાં આવી રહી છે. મંતવ્ય ન્યૂઝની ટીમ પહોંચી છે સુરતના હજીરા ખાતે. હજીરા ખાતે 14 જેટલી ક્રેનોનું આયોજન કરવામાં છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. સુરક્ષા વ્યવસ્થાનું તમામ ધ્યાન રાખવું છે. સુરત પોલીસ દ્વારા એક ચપ્પે જે છે સુરક્ષા વ્યવસ્થાની કાળજી લેવા મળશે. તેવામાં સુરતના હજીરા ખાતે ડીસીપી રાજેશભાઈ પરમાર આપણી સાથે છે. આપણે એમની જોડે વાત કરીને જાણીએ એમનું શું કહેવું છે. સર, આજે હજીરા ખાતે વિસર્જનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. કઈ રીતનું આયોજન છે? આપ અત્યારે જોઈ રહ્યા છો કે મારી પાછળ ટોટલ 12 ક્રેનો લગાવેલી છે. એક રિઝર્વ ક્રેન પણ લગાવેલી છે. આ ક્રેનો મારફતે ગણપતિની ગમે એટલી મોટી ઊંચાઈવાળી મૂર્તિઓ છે દરેકનું વિસર્જન થઈ રહ્યું છે. અત્યાર સુધીમાં 700 જેટલી મૂર્તિઓનું વિસર્જન થઈ ચૂક્યું છે તથા મોડી રાત સુધી 3,500 થી 4,500 મૂર્તિઓનું વિસર્જન થનાર છે. જે વ્યવસ્થા છે એમાં અને ક્રેનની સાથેની ફોરક્લિપ આવે છે, જેના બેલ્ટ આવે છે, એ પણ જોડે જોઈન્ટ છે એટલે મોટી મૂર્તિઓને વ્યવસ્થિત કરીને વિસર્જન કરી શકાય. આ ઉપરાંત 4 વ્હીલરનું પાર્કિંગ રાખવામાં આવેલું છે, 2 વ્હીલર પાર્કિંગ રાખવામાં આવેલું છે અને એના કારણે અહીંયા આગળ કેઓસ ના થાય એના પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ભાવિક ભક્તજનોને તકલીફ ના પડે એટલા માટે પીવાના પાણીની વ્યવસ્થા, ટોયલેટની વ્યવસ્થા પણ કરવામાં આવેલી છે. આ ઉપરાંત હું આપના માધ્યમથી ભાવિક ભક્તોને એ પણ કહેવા માગું છું કે ઓવારાની એકદમ નજીક ના જાય, ત્યાં અમારી બેરિકેટિંગ છે એનાથી દૂર રહે કારણ કે અત્યારે હેવી કરંટ છે, અત્યારે હાઈ ટાઈડ છે તો એ પણ સાવચેતી રાખે એવી પણ અમારી એક નમ્ર વિનંતી છે. તો આ હતા ડીસીપી રાજેશ પરમાર, જેમણે સ્પષ્ટ કીધું છે સુરક્ષા વ્યવસ્થાઓનું તો ધ્યાન રાખવું છે પણ ભાવિ ભક્તોનો ઉત્સાહ પણ ભારે જોવા મળી રહ્યો છે, જેને લઈને ઓવરથી દૂર રહેવા માટે તેમને અપીલ કરવામાં આવી રહી છે. ક્રેનોની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. વિસર્જન જે છે ઝડપી અને સરળ રીતે થઈ શકે એ માટે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા પૂરા પ્રયાસ સાથે ખૂબ જ સરસ રીતે આજનું આ વિસર્જન જોવા મળી રહ્યું છે. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત. સુરત શહેરમાં બાપ્પાનું ઉત્સાહભેર વિસર્જન કરવામાં આવ્યું. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પાલ ઓવરે પહોંચ્યા હતા અને પાલ ઓવારા ખાતે કૃત્રિમ તળાવ તૈયાર કરવામાં આવ્યું હતું તેમજ મોટી સંખ્યામાં ગણેશ ભક્તો ત્યાં પહોંચ્યા હતા. હર્ષ સંઘવી પાલ ઓવારે ગણેશ ભક્તોને મળ્યા હતા અને બાપ્પાને વિદાય આપી હતી તેમજ હર્ષ સંઘવીએ ઓવારા ઉપર થતા વિસર્જનનું પણ નિરીક્ષણ કર્યું હતું. આ વર્ષે ગણપતિજીની આસ્થા જોડે જોડે દેશની સેનાની શક્તિ એટલે કે ભક્તિને શક્તિનો રૂપ એક સાથે અનેરો સંગમ રાજ્યના હજારો ગણપતિજીના પંડાલમાં જોવા મળ્યા. બાળકોથી લઈને વયોવૃદ્ધ સુધી ગણપતિજીને વંદન કરીને ભક્તિ કરી અને ઓપરેશન સિંદૂરની શક્તિને દેશની સેનાને સલામી આપી. સાથે સાથે ગણપતિજીની ભક્તિને જોડે જોડે સામાજિક સમસ્યાઓ, સામાજિક અનેક વિષયો પર દર વર્ષની જેમ આ વર્ષે બી સ્વદેશી અપનાવવાનો જે નારો લાગ્યો અને વિષય જે પકડાયો છે, હું જરૂરથી એવું માનું છું કે આ વર્ષે જે અનેક વર્ષો કરતાં બી વધારે નવરાત્રિમાં જ મારા રાજ્યના નાના નાના વેપારીઓની દિવાળી બને તે પ્રકારનું આ સ્વદેશી આંદોલન રાજ્યભરમાં ચાલ્યું છે. હા, સમાચારમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.